વારંવાર અમે રજૂઆત કરવા છતાંય વોર્ડ ઓફિસર અહીં સફાઈ સેવકને મોકલતા નહીં અને અમારે અહીં કચરાના ઢગલા થઈ જાય છે. અને બીજા દિવસે અમે ગાડી લઈને અમે બોલા જઈએ છીએ તો પણ એ એવું કહે છે કે અમે માણસ મોકલીએ છીએ, તો માણસ પણ આવતો નથી. લગભગ આ તો 2 વર્ષથી ચાલે છે, પણ કોઈ એકચ્યુઅલી કોઈ એક માણસ ફિક્સ કરતો નથી. સાફ સફાઈ અમારે જાતે પણ કરવું પડે છે. અમારા વાસણા ફાયર સ્ટેશન સ્ટાફ ક્વાર્ટર ઉપર સ્ટાફ ક્વાર્ટર છે અને નીચે જે સ્ટાફના ડેલા છે બધાએ, તો ડેલામાં સાફ સફાઈ થતી નથી. દરરોજ રજૂઆત કરવા જવું પડે છે અહીંથી. તો કોઈ કર્મચારી ફાળવતા નથી એ લોકો, તો કચરાનો બહુ ઢગલા ભેગા થાય છે, તો બહુ તકલીફ પડે છે. અને બીજા નંબરમાં અમારા ફાયરના જવાનો છે તે સાફ સફાઈ કરે છે બધી દરરોજ સવારે આવીને. વોર્ડ નંબર 10માં અરજી કરેલી છે અને દરરોજ સવારે ગાડી લઈને કહેવા જવું પડે છે કે કોઈ માણસ ફાળવી આપો અમને, તો ભાઈ માણસ નથી આપતા એ લોકો. એ લોકો એવું કહે છે કે હું કંઈક સેટિંગ કરું છું, મોકલી આપું છું, થોડી વારમાં મોકલી આપું છું, એવું કહીને અમને મોકલી દે છે, પણ કોઈ મોકલતા નથી અહીંયા. આગળની માંગ તો અમારો એક કાંઈ કર્મચારી એ લોકોનો ફાળવી દે તો સારું હોય. આમ અમારે સાફ સફાઈ માટે અમારા કર્મચારીઓ વ્યવસ્થિત કામગીરી થઈ શકે એમ આગળની. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.